એમ કહું છું કોઈ ભગવાનને માણસ પૂછતું હોય તો પથ્થર જ છે ને, એ પથ્થર હું માનું છું એ પથ્થર જ છે. હા. પણ એ પથ્થરને કોઈક હાથમાં દોરો બાંધવાથી કોઈ સુસાઇડ કરવાથી બચતું હોય, હમ. આપણે બે કોણ છે કે એને તોડવા વાળા? બરોબર છે, કોઈ નથી. તો મારી વાત સાંભળો કે હમ. એના જ નામે કોઈની કોઈની બેન દીકરીને લઈને ભાગી જાય, રેપ કરે, મહિના રાખી દે, તો આપણે કોણ એવા કે આપણે એ લોકોને અંધશ્રદ્ધામાં નાખવા? કોઈની એને બેન. કેને રાખ્યું ઈજ્જત મને કેને હા, રાખ્યું? આપણે કેને રાખ્યું? કહું તમને. હા. હા, 3 જણાના નામ આપું. પેલો હા. અમિત ડાભી. હા. કોણ અમિત ડાભી? સાંભળો તો ખરા, હું તમને ઉદાહરણ સાથે આપું. એને 2 બાળકો, કેટલા? હા. ઘરવાળીએ સુસાઇડ કર્યું, બીજી હમ. ઘરવાળી આવી, ત્રીજી હમ. 13 વર્ષની દીકરી ઉપર રેપ કર્યો, ચોથી એની મામીને લઈને ભાગી ગયો, હમ. માતાજીનો ભૂવો. હમ. પછી સંજય સુનારા, હમ. ક્ષત્રિય સમાજની 22 વર્ષની દીકરીને, ઘરવાળી હોવા છતાં 3 બાળકો હોવા છતાં માતાજીના નામે ક્ષત્રિય સમાજની 22 વર્ષની દીકરીને લઈને ભાગી ગયો. હમ. ત્રીજું ઉદાહરણ આપણે કરણ સાથળિયા, હા. 4 બાળકો હોવા છતાં બીજાની દીકરીને ઘરમાં બેહાડી રખાત તરીકે રાખી, લિવ ઇન રિલેશન, 2 વર્ષ યુઝ મોટા કર્યો. આમ જો મારી એમ વાત નહીં. સાંભળો. પછી મારી વાત હા, સાંભળો. બોલો. પાંચેય આંગળી સરખી ન એમ હોય, નહીં તો સમજાવ પછી તમે. તમે છટકવાની બારી ગોઠવી પાંચી. મેં તો તમે કોના આધારે તમે એમ કીધું કે ભાઈ આને સુસાઇડ કર્યું કે હા તો આપણે હું દોરો એમ કઉ એમ છું ને, નહીં. વાત તમે એમ સાંભળો, નહીં તો મને મારી વાત ઉદાહરણ સાંભળો. આપો કે કોણે હા. સુસાઇડ નથી કર્યું દોરો બાંધી હા તો દેવાથી, મને કયો જોઈએ. હા તો ઘણા ઘણા છે ભાઈ ઘણાને જેને નામ આપો ને. મેં તમને 3 નામ આપ્યા, તમે મને કેમ કહો કે ભાઈ મેં આ અરે વ્યક્તિને નામ રોકી લીધો. જેટલા નામ આપું ને એટલા એક ઓછા છે. તો તમે આપો, એક તો હા આપો. તો અમારા ગામમાં મનસુખભાઈ રહે છે, હાલો એ કયા ભાઈ ખુદ મનસુખભાઈ? કયા મનસુખભાઈ? મનસુખભાઈ ચાસિયા. હા, શું કર્યું એને? હા તો ઈ માણસ જયારે મરવા જતો હતો તે દિવસે એને ભગવાન ની યાદ આવી કે ભાઈ હું ભગવાન આગળ એકવાર જાઉં. એને દિલ ખોલીને એ વાત કરી અહીંયા. મરવા હું ભલે કામ જતો હતો? મરવા હું કામ જતો હતો? એને બાયડી મૂકીને વહી ગઈ. હા, તે બાયડી મૂકીને વહી ગઈ. તેને ક્યાં ભગવાને તે બાયડી પાછી આપી દીધી? બાજુ પાછી ના આપી દીધી, પણ તો એને ઈ માણસ નો જીવ તો બચાવ્યો ને. કોણ તમને કઈ બચાવ્યો ને. ખાત એમાં કેને એવું છાપામાં આપ્યું કે ખાતરી હું ભગવાન પાસે ગયો તો? ભગવાન પાસે નથી ગયો, પણ એને અંદર થી શ્રદ્ધા, ભગવાન આપણી એ અંદર જ રહેલા છે એ મોટા આ ભાઈ. છે ને, આ તમારી ભગવાન કાલ્પનિક વાત વાત સાંભળો. સાંભળો ઓ હલો હલો, ભાઈ. ભગવાન આપણી અંદર અંદર જ રહેલા છે ને. તો પછી પથ્થરમાં મંદિરમાં જવાની શું જરૂર છે? મંદિરમાં જવાની એટલી જરૂર છે કેમ કે ત્યાં જઈને આપણે એક મનથી વાત ખોલી શકીએ. ત્યાં એટલે કેમ? શાંતિ વાળું વાતાવરણ હોય છે ભાઈ. કોણે કીધું? કોણે કીધું? મંદિરમાં તો રેપ થાય છે. હમણાં એક છોકરી ને આ મંદિરના પૂજારીના છોકરાએ ગેંગ રેપ કર્યો, પ્રાઇવેટ પાર્ટમાં તો હરિયો ભરાઈ દીધો. બતાવો મને ફોટો. ફોટો મને તો ક્યાં નહીં. નથી. તમે સોશિયલ, તમારી ઉંમર કેટલી થઈ? મારી ઉંમર 22 વર્ષની, 23 22. વર્ષની હું ભાઈ. 36 વર્ષનો છું. 15 વર્ષથી માર્કેટમાં ફરું છું. ડેઈલી નું મારું 200 કિલોમીટરનું મિનિમમ ટ્રાવેલિંગ હોય છે. હા તો હું એવું છેલ્લા કઈ 6 વર્ષ, નથી. મારે સાંભળો, તમને જેટલી હમ. નથી ખબર ને એટલી આ મને ભાઈ, ખબર છે. અરે ભલે ખબર ના હોય હા પણ મારા જેટલા હા. તમે ઓલું છે ને ભણેલા નથી, સમજાણું. કેટલું ભણ્યો એટલે બેટા તું? કેટલું ભણ્યો? હું કરું છું MSc BA. એમએસસી. હું MBA વિથ માર્કેટિંગ GTU માંથી 2013-15 માંથી. કદાચ તને ના ખબર હોય. હા હું હા એ ઓલરેડી બધી મને ખબર છે. સાંભળ, હા, પ્લેસમેન્ટ થયેલો છોકરો છું. અરે અને ભલે મારું પેકેજ પ્લેસમેન્ટ 6 થયેલો લાખનું છોકરો. છે. હા, તું કદાચ અરે MSc કરે છે પણ તારો હજી મેચ્યોર નથી તું મારા જોડે વાત કરવા માટે, અરે કેમ કે હું ભાઈ તને મેચ્યોર જવાબ નો સવાલ જ નથી. મારે નથી. મેચ્યોર થવું નથી આવું હા, રીતે. મેચ્યોર આવી રીતે મારે પણ થવું સાંભળ ને, નથી. તો પણ તું પૂજા કર ને. મેં તને ક્યાં ના પાડ્યો? મેં તારું નામ લઈને કીધું. પણ પૂજા કરું તો વાંધો નથી, પણ બીજાને શું કરવા સલાહ પણ દો એ છો કે તારે ના કરો? ક્યાં સાંભળ, તારે એમાં દલાલી કરવાની જરૂર ક્યાં પડી બેટા? દલાલી હું તો એમ નથી તો કેતો. તો અમારે એમને તો અમારે તને દેવી તને કોણે અમારે કીધું? ભગવાન નું નામ શું પણ કરવા લીધું? તારો કયો ભગવાન? તારી પાસે એવું સર્ટિફિકેટ છે? કયો ભગવાન? નામ બતાય. ચલ હું આ તને તો જવાબ આપીશ. કયો ભગવાન? તું ક્યાં તારો છે? કયો ક્યાં તું ભગવાન છે? રાજકોટમાં રહીએ? ક્યાં રહીએ તું? એમ અમદાવાદમાં રહીએ? નહીં, તું તારો કયો ભગવાન મને એ કે તો ખરા પેલા. અમારે ભગવાન દ્વારકાધીશ છે, બધા હા, છે તો અમારે. મેં કોનું નામ લીધું? નામ તો એ તો અમારું જ થયું ને ભાઈ. એમ નહીં, મારું નહીં, તારું નામ. મેં કયા ભગવાનનું નામ લીધું? તું હમણાં એમ કીધું કે તું તું મંદિર હા, તે એમને મંદિરમાં મેં અને એમ નહીં તો મંદિરમાં ગયો તો ને આવું છે ને તેવું છે ને હા, મંદિરમાં તો આવું છે પણ તો એમ આ છે, નહીં, હાલો સાંભળ. વાંધો નથી તો ભાઈ. પણ તો એમની પાંચે માણસની આંગળી બનાવેલી સરખી મૂર્તિ નથી કે હોતી. બીજી કાંઈ? માણસની બનાવેલી કે બીજી કાંઈ? માણસની ભલે તો બનાવેલી પણ એમની ભગવાને ઈ જ તારા મૂર્તિ માટે છે શું ને કરી ઈ દીધું? ભગવાને મારા માટે ઘણું કરી શું દીધું. અમને કર્યું? બધા પેદા તો તારા મા બાપે કર્યો, તારી મમ્મીએ ભલે તને દૂધ ભલે પીવડાવીને મોટો કર્યો. પેલા તો મારી વાત સાંભળે. હા, પેલા એ મારી વાત સાંભળે, સાંભળજે. તું શાંતિ રાખ. તું માપે શાંતિ બોલ. રાખ પેલા. મા ઇજ્જતથી વાત બાપ કર ને ઉપર તો જાતો ઇજ્જતથી નહીં હો. થશે. હું બોલે? ઇજ્જતની વાત તું કરજે. મા બાપ ઉપર જાતો નહીં, કહી દઉં એમને પેલા. તારા બાપે પેદા કર્યો કે ભગવાને કર્યો? ભલે મારા બાપે પેદા તો કર્યો પછી હોય. તારા બાપને પગે લાગ ને. તું તારી પાસે જવા દે ઇજ્જત. ને. તારી હમણાં મારે જો તારી ની ઇજ્જત થી માં મારા આણીશ, મને આવડે બોલતા મગજની ને કે વાત તારી માં તો બેન કર તને કહી નાખી. દઉં છું પહેલેથી. હું છે? મગજની દેતો જ નહીં. આમાં ના, તું બધું હું મારે ખાડી લે રેકોર્ડિંગ મારે, હું રેકોર્ડિંગ થાય છે. ખેડી લે. બધું રેકોર્ડિંગ થાય છે. તો પણ એમ નહીં, હું રેકોર્ડિંગ થાય છે. તો રેકોર્ડિંગ હું થાય તો ખુદ મારે ખુદ જાગ હમણાં બરાબર. સાયબર ક્રાઇમમાં જઈશ. તો પણ આવી છે જા ને. ને. હું તને અત્યારે હું જોડે આવું. બંધારણના આર્ટિકલ મુજબ તને સલવાવી દઈશ, યાદ પણ રાખજે. એમને સાંભળ ને, તું ક્યાંનો છો? તું ક્યાંનો છો હું બોલ? ખુદ દ્વારકાનો છું, હા, દ્વારકાનો. તો હું મારું ઉખેડી લેવાનું. અરે હું બધો તું છે ને તું હું ખેડી ભગવાન લેવાનું? ઉપર જાતો નહીં. મારે કહી દઉં છું તને મેં પહેલી વાત, તારા કયા છેલ્લી ભગવાન વાત. નું નામ લીધું? ભગવાનનું નામ લીધું ને તે હમણાં શું કરવા કયા કીધું ભગવાન નું? કયા ભગવાન નું? કયા ભગવાન નું? એ મને કે. ભાઈ ભગવાન એક જ છે, 17 એમ નહીં. નથી. હે?
ભગવાન એક જ છે, 17 નથી. એક જ છે. તો ભારત દેશની અંદર 7.5 લાખ મંદિર અલગ અલગ કેમ છે? ત્યાં તો કરોડો રૂપિયાની આવક છે. તો તમારે ભગવાનની જરૂર છે કે રૂપિયાની જરૂર છે? એ તો બધાને અલગ અલગ સ્થિતિ હોય, કોને બધાને કોને અલગ અલગ કોને કોને બધાને કોને અલગ અલગ. મારા માટે ભગવાન એક જ છે. કોને મારા માટે ભગવાન એક જ ભારત છે. દેશમાં 7.5 લાખ મંદિર મારા છે. માટે એના માટે મારા કોના માટે ભગવાન એક છે. મારા માટે એક એમ નહીં, તું કયા ભગવાનને માને? હું બધાને માનું છું. અલ્લાહને માનું, ક્રિશ્ચિયનને માનું ને બધાને માનું છું. કોને કોને માને? કોને માને? 3 ભગવાનને હું તો માનું છું. કયા ભગવાનને માને? બધાને. જે અલ્લાહને હું પૂજવા જતો નથી, પણ હું બધાને માનું છું. કયા ભગવાનને? મને નામ તો દે. ભગવાન બધે છે. કયા છે અને ક્યાં ક્યાં છે? આર્કોલોજીકલ કોઈ પુરાવા ખરા તારી પાસે? હા, આર્કોલોજીકલ પુરાવા છે તારી પાસે કોઈ? ભાઈ કાગળિયા ઉપર આખી જિંદગી ના હતી ભાઈ. બસ ને ફાટીને ફાડકો થઈ ગઈ ને. આ તો ડીએનએ ની વાત આવે તો બાપ ઉપર જાય, તરત વાત આવે તો ત્યાં ફાટીને ફાડકો થઈ જાય. મેં તને ખાલી એક જ સવાલ પૂછ્યો, તારી પાસે આર્કોલોજીકલ પુરાવા છે? તો આર્કોલોજીકલ પુરાવાનું કે છે ને? હા, છે તારી પાસે? હા કે ના? હા કે ના? હા કે ના? પછી આપણે આગળ વાત કરીએ. છે ના નથી ને? બસ તો મારા જોડે કોઈ કાલ્પનિક વાત ના કરતો. આ તો ગીતાજી કા ફેક છે ને એમ કહું. કોણે કીધું? લખી કોણે? લખી કોણે? લખી કોણે? હા સાંભળ, આપણે એના ઉપર વાત કરીએ. કઈ લિપિમાં લખાયેલી છે? દેવનાગરી લિપિ. ક્યારે આવી? એ આવી ઈસવીસન પૂર્વે. કેટલા વર્ષો થયા? 2500-3000 વર્ષ પહેલા. 3000 વર્ષ. હવે ડાયનાસોર કેટલા વર્ષ પહેલા હતા? 7 કરોડ વર્ષ પહેલા. 7000 કરોડ વર્ષ. તો ભગવાન પહેલા આવ્યો કે ડાયનાસોર પહેલા આવ્યો? ભગવાન પેલો આવ્યો. તો પછી લખી તો આ તો 2500 વર્ષની વાત કરે છે. ડાયનાસોર 7000. લખી વાલ્મીકી લખી છે. હા તો વાલ્મીકી એમ નહીં. લખાય તો એની પહેલાથી ક્યાં પડી હતી? ક્યાં પડી હતી? એ ભગવાન ઉપરથી જ આપી છે. ક્યાંથી આપી? એમ જ્યારે પોતાનું રૂપ લઈને આવ્યા હતા તે દિવસે. એટલે ક્યાં હતા ભગવાન? ક્યાં હતા? ભગવાન બધાને અંદર હોય છે ને બધાને મનમાં કહી ગયા હતા કે ભાઈ અમે ગીતાજી મનમાં કહી ગયા. ભાઈ બેટા હજી હું એ જ કહું, તું મેચ્યોર નથી. તારા આગળ છે ને મેચ્યોર ની સવાલ તું મારા આગળ ટૂંકો પડી. પણ તું મને કે આર્કોલોજીકલ પુરાવો ભણેલોય નથી, મારા જેટલા લેવલનો માણસ. સાંભળ બેટા, તું 22 વર્ષનો થયો, હું તારા કરતા 14 વર્ષ વધુ છું. તું મારા લેવલનો આદમી નથી ભાઈ. તું પણ સાંભળ, તો તું મને ઊંચો છું. એમ નહીં, તું ઊંચો નથી. તે કામ નથી કર્યું ને એટલે મેં કામ કરી લીધા. તો તું મને એક આર્કોલોજીકલ પુરાવા દે ને. આપણે આર્કોલોજીકલ પુરાવા દો ને કે ગીતાજી ખોટી છે એમ કહી દે ને મને. સાચી હોય તો તું મને બતાય. તે દેવનાગરી લિપિ કેટલા વર્ષ પહેલા આવી? તે કીધું ને કેટલા વર્ષ પહેલા આવી? એ તો વાલ્મીકીએ લખી છે ભાઈ. સાંભળ, વાલ્મીકી કઈ સમાજના હતા? વાલ્મીકીએ લખી છે. વાલ્મીકી ગીતાજી કોણે લખી? વાલ્મીકી લખી છે. વાલ્મીકી લખી કે વેદવ્યાસે લખી? આઈજી વેદવ્યાસે લખી છે. તારી સાંભળ, તને એ જ કહું, તારી મેચ્યોરિટી નથી. હું તને શબ્દ વાપરીને તને ખોટું. બરોબર. રામાયણ કોણે લખી? રામાયણ ઓલો તુલસીદાસ. તુલસીદાસે. તો વાલ્મીકીજી ની રામાયણ છે એ કોની છે? વાલ્મીકીજી કોણ હતા? તો તુલસીદાસે તો 300 વર્ષ પહેલા લખી. અરે ભાઈ તું મારે મગજ. પણ હું તને એ જ કહું છું, તને નથી ખબર બેટા. હજી તું મારા પર નાનો પડે. જી આમ નહીં, હું તને શું કહું છું, અમને સાંભળ, વેદ કેટલા છે? વેદ 4 વેદ છે. 4 વેદ છે. પછી ઉપનિષદ કેટલા છે? ઉપનિષદ છે 8 ઉપનિષદ છે. 108 છે. હા તો 8 કેતો તો ના 108 હે કેમ હા પાડે તો? હા પણ પુરાણ કેટલા છે? પુરાણ કેટલા છે? 4 પુરાણ છે. કોણે કીધું? 15 18 પુરાણ છે. સ્મૃતિ કેટલી છે? મારે એવો જ્ઞાન નથી. કેટલી છે? નથી જ્ઞાન ને તો તારી ઓકાત બહાર ની વાત છે. જીતીયા નીલે છે ને તારા આઉટ ઓફ સિલેબસ છે બેટા. અરે બેટા પણ બેટા સાંભળ, મનુસ્મૃતિ કોણે લખી? સાંભળ, પરાશર સ્મૃતિ વાંચી કોઈ દાડો? બંધારણમાં કેટલા આર્ટિકલ છે? તું મને બંધારણ ની વાત ક્યાંથી આવી? એમ નહીં, તું એમ કે હું ભગવાનમાં માનું છું. તારી પાસે જવાબ તો છે નહીં. તો ભગવાનમાં માનું છું તો જવાબ પણ તો મને દે ને જવાબ. તો દે ને જવાબ. તારી પાસે આર્કોલોજીકલ પુરાવા. હું તારી પાસે સાંભળ, હું સંવિધાન ઉપર વાત કરવા આવ્યો તો મારે પ્રિપેર થવું. હા રેસ ઉપર. સાંભળ, આપણે 3 કલાક વાત કરી. બંધારણમાં તું ઘુસેલો છે ને? બંધારણમાં તું ઘુસેલો છે. મેં તને કીધું બંધારણ 365 માં આર્ટિકલ શું છે કે? હું તને એટલું મારી વાત સાંભળ, મેં તને બંધારણ નું તું ભગવાન નો લઈને આવ્યો ને. ના તું પુરાવા દે ને હાલ. પણ હું તને શું કહું? બંધારણમાં શું છે હાલ? પણ હું તને એ જ કહું છું, તને આજે બંધારણ આવડે છે? સાંભળ, હું તને આ બધામાં ઘુસેલો છું ભાઈ. તું આમાં ઘુસેલો નથી. પણ હું તને એ જ કહું છું, તું ભગવાનમાં મને તું આર્કોલોજીકલ પુરાવા નથી આપી શકતો. પણ આર્કિયોલોજીકલ પુરાવા ના આપી શકું નથી ને? થોડું છે કે એવું થોડું? તને એ નથી ખબર પુરાણ કેટલા છે, વેદ કેટલા છે, ઉપનિષદ કેટલા છે? તને એ ખબર છે કે તું બંધારણમાં એમને સાંભળ, શું છે એમને સાંભળ, શંભુક ઋષિને હું કામ માર્યા હતા? શંભુક ઋષિને મારવાનું કારણ જ્ઞાન લેવા અમે બેઠા નથી. હું મને તારી પાસે ના હોય, સાંભળ, ના હોય ને તો રહેવા દે. ઓકાત બાર ની વાત ના કર. પોલીસ ની મને જ્ઞાન ના આપીશ. હું તો છે ને તને સાંભળ, પુરાવા સાથે આપી દઈશ, આર્કોલોજીકલ પુરાવા સાથે આપી દઈશ. મારી પાસે તેવડ છે અને તું ખોટો છે ને હળીએ ના ચડી.
હળીએ ના ચડીશ બેટા. હળીએ ચડવાનો સવાલ જ નથી. તો પછી એમ નહીં, તું ભગવાન નું લઈને આવ્યો તો. હા, તું આ બધામાં ઘુસેલો છે, તને આ બધાનું જ્ઞાન છે. હું આ બધામાં ઘુસેલો નથી. બાકી તું બંધારણમાં આવી ચાલ. એટલે હવે અમને તને ભગવાન થી બીક તકલીફ હતી, મને સંવિધાન થી જરાય નથી. હું તો ખાલી એટલું કહું, તકલીફ હોય તો તું ક્યાં મંદિરે જાય કે પોલીસ સ્ટેશન માં જાય? સંવિધાન તને આમ સાંભળ, કોઈ બેન દીકરી ઉપર રેપ થયો હોય તો મંદિરે જશે કે પોલીસ સ્ટેશન માં જશે? એ તો ભાઈ પોલીસ સ્ટેશન માં જવાનું. કેમ ભગવાન ના અડો આવે બચાવવા? પેલો તો મરી જતો તો એને બચાવવા આવતો, તો રેપ થયો છે તો બચાવવા નથી આવતા? ભગવાન આવે બચાવવા આવે ને, એ 100% એનો બદલો લેવે છે. અહીંયા નહીં તો ઉપર લખાઈ જાય. ક્યાં ઉપર કઈ જગ્યાએ લખાય? ઉપર ગમે એ લખાય. કેટલા કિલોમીટર ઉપર મને કે જોઈએ? હે કેટલા કિલોમીટર? એ તો કિલોમીટર ની ગણતરી નથી ખબર છે ને, એટલે ગણતરી નહીં કરી શકે. સાંભળ બીજી વસ્તુ, અહીંથી સૂર્ય કેટલો દૂર છે આપણી પૃથ્વીથી? 15,000 કરોડ વર્ષ. 15,000 કરોડ વર્ષ. અને પૃથ્વી કરતા મોટો કેટલો છે? પૃથ્વી કરતા 13 લાખ ગણો મોટો છે. બરોબર. હવે આપડી તો વેલ્યુ પૃથ્વી સામે કઈ ના કહેવાય ને. તો અહીંથી પૃથ્વી થી ત્યાં સૂર્ય સુધી જરીને આવવા હોય તો કેટલો સમય લાગે આપણને? આપણે લાગે 4 વર્ષ કે 5 વર્ષ. કઈ સ્પીડે? આપણે જે આ રોકેટ ની સ્પીડે. રોકેટ ની સ્પીડે. તો ત્યાં જઈને કોઈ સૂર્ય ગળી જાય ખરું? હા, સૂર્ય ગળી જાય ખરું કોઈ? હનુમાનજી ગળી જાય. હા, તો એમ નહીં, કોઈ જોયું તો? કોઈ જોયું તો? પણ જોયું તમને તો શ્રદ્ધાના નામે ના બણકા ફૂકતો કે આ તો અમારી શ્રદ્ધા કહેવાય. મારી વાત સાંભળ. ગળી ગયું ઉપર. આમાં શું એની સ્પીડ કેટલી હતી? હનુમાન ચાલીસામાં સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર લખેલું છે. બોલ કેટલું છે? કેટલું છે? 15,000 કરોડ વર્ષ. દેખાણું તને લખેલું? બતા જગ એમાં છે ને શ્લોક હું તને મોકલીશ હમણાં વોટ્સએપ. નહીં વોટ્સએપ ને આપણે વાત કરને તું તારે જેટલું આવડતું એટલી વાત કરતો તારે. હું સાંભળે એમાં જે યુગ સહસ્ત્ર જોજન પર ભાન એવું કઈક હશે. એક યુગ એટલે કેટલા વર્ષ? આઈ છે 7 4 વર્ષ કેવું કઈ છે. મેં ગણતરી નથી કરી. નથી કરીને એ તું કે સાયન્સ સાંભળ. તે સાયન્સ જર્ની નામ સર નું નામ સાંભળ્યું? કેનો? સાયન્સ જર્ની. સાયન્સ જર્ની સાંભળ્યું છે. સાંભળ્યું ને? એકવાર ન્યા જજે ડિબેટ કરવા. સાયન્સ જર્ની. હા, સાયન્સ જર્ની યુટ્યુબ ઉપર છે. બરોબર. તું એને કેજે, તું જો એટલું સાચું હોય ને, તું મને નહીં પહોંચે કે તું, કારણ કે એવું થશે ત્યાં તને બહુ ઔપચારિક રીતે વાત કરશે અને હિન્દી લેંગ્વેજ માં વાત કરશે. તું કદાચ મારા જોડે કરે છે ને આજે, એ પણ ત્યાં નહીં થાય. ત્યાં એવું થશે કે રિસ્પેક્ટ થી વાત કરો તો ને તો તમને ત્યાંથી રજા આપી દેશે. બરોબર. જો તું એટલું સાંભળ, તું બહુ સાંભળ. પણ તું એકવાર ત્યાં આપી દે, રજાની ધમકી નહીં દેવાની. હા, પણ એકવાર તું ત્યાં જઈને એકવાર તું ખાલી ચર્ચા કરીને આવજે. તું એટલું હોય ને તો મારા માટે એટલું કરજે. જેવો માણસ એવો હું રિસ્પેક્ટ કરું. પણ હું તને એ કહું છું, આપણે રામાયણ ની અંદર એક નલ નીલ સેતુ છે. નલ નીલ, જે તમે આજની તારીખમાં રામ સેતુ કયો છો, એનું 10 યોજન પહોળો અને 100 યોજન લાંબો એવું રામાયણમાં ઉલ્લેખ કરેલો છે. 1 યોજન એટલે 12 કિલોમીટર. કેટલું? તો 10 યોજન એટલે કેટલું થયું? 120 કિલોમીટર થયો. હવે 120 કિલોમીટર પહોળો અને 100 યોજન લાંબો એટલે 1200 કિલોમીટર લાંબો. બરોબર. હવે 1200 કિલોમીટર જો લાંબો હોય તો એવું આપણે ભારત અને શ્રીલંકા વચ્ચે તો માત્ર 48 કિલોમીટર નું અંતર છે. તો આ પુલ કઈ જગ્યાએ છે? અરે ભાઈ, તને હિસાબ કરતા આવડે કે નથી આવડતો? હિસાબ કરતા આવડે કે નથી આવડતો? મને પુલ ની લંબાઈ તને કરાવી દઈશ. કઈ રીતે? વોટ્સએપ માંથી, ગૂગલ માંથી ઓફિશિયલ પ્રૂફ કરીને દેવો તને. હા, કરો આપણે વોટ્સએપ માં મોકલું. ફોન કાપ ના આપણે સાંભળો. હા, લખેલું છે વાલ્મીકી રામાયણમાં, મારા શબ્દો નથી. 5 દિવસમાં બન્યો છે. કેટલા દિવસમાં? 5 જ દિવસમાં. શું આ પુલ? હા, બરોબર. હા, એ તો મને ખબર. હા, બરોબર ને. તો જરાક મને કહેજો ને. હા, પાકું કહીશ ને. હિસાબ કરીને આપીશ. હિસાબ કરીને પ્રૂફ કરીને આપીશ. હા, બરોબર. હા, વોટ્સએપ માંથી ખાલી આવવા દે ને. હું આવીશ, ફોન કરીશ. દરબાર છું, લોહી મારું પછાત નથી. હું આવીશ. પછાત કેવું હોય? પછાત કેવું હોય? હા, પછાત કેવું હોય? એ પછાત એ સમજી જવાનું. નહીં, અચ્છા એવું. તો પછી આ પરશુરામ કોણ હતા? હા, મહાભારત ના આદિ પર્વમાં એવું લખેલું છે. એવું છે. તો આ તમને 21 વાર નાશ કર્યો તો તમે ક્યાંથી આવ્યા હતા? હા, 21 વાર જો ક્ષત્રિયોનો નાશ કર્યો હોય, તમે બધા ક્ષત્રિયોનો નાશ નહોતા કર્યો. સાંભળો. તમારું નામ શું છે? દરબારભાઈ, તમારું નામ શું કીધું? જયદીપભાઈ. સાંભળો, અમે 21 વાર ક્ષત્રિયો વિહીન પૃથ્વી કરી. ક્ષત્રિય વિહીન જેને કર્યા હતા, જેને આખી પૃથ્વીનો નાશ કર્યો હતો, જે મતલબ જે ત્રાસ દેતા હતા ને એને વિહીન કર્યા હતા. ક્ષત્રિય વિહીન. જે નિર્બળ હતા ને એને વિહીન નહોતા કર્યા ભાઈ મારા. ના, એ તો હવે તમે છટકબારી ગોતો એવું લાગે મને. છટકબારી કહેવાય ને, એ તો પ્રૂફ આપું ને. ના, સાંભળો એમ મારી વાત સાંભળો જયદીપભાઈ. પણ એમાં તો એવું લખેલું છે કે
હું તમારી જ વાત કરું, હું તમારા સમાજ ઉપર નહીં જાઉં, કેમ કે ઘણા લોકોને પછી એવું થશે કે એમાં એવું લખેલું છે કે ભાઈ ક્ષત્રિય સમાજને 21 વાર જયારે પૃથ્વી ઉપરથી વિનાશ કર્યો હતો, ક્ષત્રિયો વિહીન કરી હતી પૃથ્વીને, ત્યારે તમારી મમ્મી જે છે ને એ બ્રાહ્મણો પાસે નિયોગ કરાવવા ગઈ હતી, ને બ્રાહ્મણોએ તમારી મમ્મીનો નિયોગ કરીને તમને પેદા કર્યા, અને એ તમારી પેઢી હાલી આવે છે. અને જો હું તો એવું માનું છું કે ભાઈ એ બધી ગીતા, મહાભારત અને રામાયણ ખોટી છે, કેમ કે હું તો ક્ષત્રિયોનો સાથ આપું છું. ભાઈ ક્ષત્રિયો તો ઓલરેડી પહેલેથી હતા, બ્રાહ્મણો આ ખોટી લખેલી છે, ને તો ક્ષત્રિયોને સ્વીકારવું પડશે. ભાઈ અમે તો બ્રાહ્મણો. અને આ તમારા શબ્દો સાંભળ, એક મિનિટ જયદીપ સાંભળ, એક મિનિટ સાંભળ. ક્રિષ્ના પટેલ નું કેવું મોઢે છે. ક્રિષ્ના પટેલ સોશિયલ ઇન્ફ્લુએન્સર જે છે ને સુરત વાળી, હું અત્યારે મેં લાઈવ કર્યું હતું, બરોબર, મેં એ બાબતે લાઈવ કર્યું હતું, અને એ ચોખ્ખું કહે છે કે ભાઈ જે ક્ષત્રિયો છે બ્રાહ્મણોની દેન છે. હું તો એવું કહેવા માંગુ છું કે ના, ક્ષત્રિયો જે છે ઓલરેડી પહેલેથી હતા, અને આ બધું કાલ્પનિક છે, બરોબર. તો હું સાચો કે તમે સાચા? તમે સાચા હોય તો તમારે સ્વીકારવું પડશે કે તમારી મમ્મી જે છે એ મને બોલવા દઈશ હવે? હા હા બોલો. અને જે હું તને પ્રૂફ આપી દઉં કે ભાઈ કેવું પ્રૂફ? ગૂગલ માંથી હું તમને ગોતીને કહી દઉં કે ભાઈ પરશુરામે ક્ષત્રિયો જે વિનાશ કરતા હતા એનો નાશ કર્યો છે, બાકીના નિર્બળ ક્ષત્રિયોને કઈ કર્યું નથી. આપી દો પ્રૂફ. ક્યાં લખેલું છે? આપણે ગૂગલ માંથી ગૂગલ નહીં, આપણે મહાભારત ખોલીશું, એની અંદર આદિ પર્વ ખોલીશું, એની અંદર આપણે શ્લોક નંબર મહાભારતમાં લખેલું જ છે. અને મહાભારતમાં તે સંસ્કૃત તને આવડતું નથી તો કોણે કીધું? સંસ્કૃત ને હિન્દી અત્યારે બધું ટ્રાન્સલેશન થાય, એટલે તમે એવી છટકબારી અને ભાષાનું મને જ્ઞાન ના આપો. છટકબારી કહેવાય ને. હું તને કહી દઉં પ્રૂફ સાથે. નહીં, તમે કયો. સાંભળો, હું તમને કઈને વાત કરું છું તો તને ના કરો. આપણે રિસ્પેક્ટ થી વાત કરો, બરોબર. હું તમને કહું છું તો પછી તમને કેમ શું વાંધો છે? ના હું કહીશ તમને. બરોબર. હા, તો જરાક મને કયો કે જયારે ઓલરેડી આની અંદર લખેલું છે કે ભાઈ ભૃગુનંદન 21 વાર ક્ષત્રિયો વિહીન પૃથ્વી કરી હતી, એવા શબ્દો છે, મારા તો છે નહીં. અને તમને જોતું હોય તો હું આવતીકાલે આપણે જરાક મહાભારત ખોલી દઉં, આદિ પર્વ ખોલી દઉં, અને શ્લોક સાથે કહી દઉં. એમાં એવું કોઈ ડિસ્ક્રિપ્શન નથી કે ભાઈ વાવાન કેવાતા આવા ક્ષત્રિયોનો નાશ કર્યો અને આવાનો નથી કર્યો. અને એમાં એવું ચોખ્ખું લખેલું છે કે ભાઈ તમારી માં છે 21 વાર બ્રાહ્મણો પાસે નિયોગ કરાવવા ગઈ હતી, અને તમે એમાંથી જન્મ્યા છો. તો તમે એ મહાભારત સાચી કરીને તમે એવું માનો છો કે તમે બ્રાહ્મણોની દેન છો? હું તો એવું માનું છું કે મહાભારત ખોટી છે, પણ તમે તમારો વંશ સાચો છે. તો પછી તમે મને પછાત કીધો ને, એટલા માટે મારે તમને આ શબ્દો કહેવા પડ્યા. ના, તમે જે બોલ્યા ને, ના હું પછાત નથી એમ, તો તમે પછાત કોને માનો છો? તો મને કેવો જોઈએ. પછાત હું એ લોકોને માનું છું જે માણસ છે ને સાવ એટલે સાવ નીચી સાવ ભગવાન સાવ ઓલો માણસ કરી કેવો હોય? રેપિસ્ટ હોય એમને? કેવો હોય? રેપિસ્ટ હોય, વ્યભિચારી હોય, કેવો હોય? પછાત કેવો હોય? એ બધા માણસ પછાતમાં જ આવે. રેપિસ્ટ બધા. મારી પાસે તો કોઈ મર્ડર કરવા વાળો પેલો હોય, પછાતમાં ગણાય? હા, મર્ડર કરવા વાળો પછાતમાં ગણાય? બધા પછાતમાં જ ગણાય. હા, તો હું 14 દાડા હું પણ જેલમાં રહીને આવ્યો છું. તમારા સમાજના 2 વ્યક્તિ જેલમાં છે, દરબાર છે, પોતાની ઘરવાળી મર્ડર ના કેસમાં. એટલે હું તો પછાત જ માનું છું ભાઈ. જે માણસ નિર્ગુણ છે ને, જે માણસ બીજાની હત્યા કરીને આવે ને, એ પછાત જ છે. હા, તો એટલે એમ નહીં, એટલે આ જે પછાત પણ છે વ્યક્તિવાર હોય કે જાતિ ઉપર હોય? તમે એવું કીધું કે ના હું પછાત નથી એમ, એટલે તમને કેવા શબ્દો ઉપર તમે એવું કહો છો? હું તો વ્યક્તિવાદ કહું છું. પછાત તો પછી એમ નહીં, આ ક્રિષ્ના પટેલ એમ કે ભાઈ તમારા સમાજના તો દારૂડિયાઓ છે, તો તમે સ્વીકારી લેશો? ક્રિષ્ના પટેલ ના એવા શબ્દો છે કે ભાઈ તમારા દરબાર સમાજના છોકરાઓ દારૂડિયા છે, એટલે અમે અમારી સોસાયટી. હું ક્યાં કહું છું તો એટલે તમે સ્વીકારી એમ નહીં, તો પછી સરખી ન હોય, સમજાણું ને? તો તમે સ્વીકાર, તમે જવાબ આપ્યો એને? શું તમે એને જવાબ આપ્યો? કેવાનો? ક્રિષ્ના પટેલ ને કે ભાઈ અમે દારૂડિયા નથી, હું દારૂડિયો નથી એમ? કયો કૃષ્ણ પટેલ નું ઓળખતો નથી ભાઈ. ફાલતુ માણસ ને ઓળખતો ફાલતુ નહીં. ક્રિષ્ના પટેલ એક સોશિયલ ઇન્ફ્લુએન્સર છે, એક લેડીઝ છે પટેલ સમાજની. એવું કહે છે કે ભાઈ ક્ષત્રિય સમાજના છોકરાઓ દારૂડિયા છે. મારી પાસે 1000 એવા. સાંભળો. તમે એમ કહો છો કે અનુસૂચિત જનજાતિ ને એસટી ને એસસી, તો એ સરકાર શું કરવા લાવી ખબર છે તમને? શું કરવા લાવ્યું મને કયો ને, જરાક જણાવો. જે એસટી, તમે એસસી માં આવો છો ને, હું શેડ્યુલ કાસ્ટ માં આવો છો ને, તો એ તમને અમારી જાતિ સુધી પહોંચાડવા, મતલબ તમે ફાઇનાન્શિયલી રીતે થોડોક ઊંચા આવો, પોલીસમાં, સરકારી નોકરીમાં. આજી આપણા બંધારણ ઘડવૈયા બધા એ લાવ્યા છે. બરોબર. એટલે જાતિવાતી હટાવી દેવી જોઈએ તો એ નો હાલે ભાઈ. ઓબીસી, એસસી, એસટી બધું એક જ છે. અને એ તમારે, અને જે જનરલ છે ને અમારી જાત એ ઊંચી છે. જો કે એમને સાંભળો, તો ઊંચું નીચું હું મને કહો તો નીચા કોણ છે? તમે ઊંચા છો તો નીચું કોણ છે? તમે તો ઓબીસી માં આવો કે જનરલ માં આવો? તમે શેમાં આવો? અમે તો જનરલ માં. જનરલ. તો તમારે ઈડબ્લ્યુએસ ની જરૂર શું પડી?
તમે જો ઊંચા હોય તો તમારે ઈડબ્લ્યુએસ ની જરૂર કેમ પડે? ભાઈ હું તમને એ જ કહું છું ને, 5 આંગળી સરખી નો હોય. એમ નહીં, 5 આંગળી સરખી નો હોય, 3 આંગળી ઊંચી હોય તો 2 આંગળી નીચી હોય. એટલે એમ નહીં, તમારો સમાજ પછાત છે એવું તમે કહેવા માંગો છો? પણ શું કરવા? અરે તમે 10% લઈને તમે સાબિત કરી દીધું ને. હમણાં ગુજરાતનું બજેટ આવ્યું, સાંભળો. 10% અમે લીધું બરાબર, 10% લીધું બરાબર, વાત સાંભળો. હાલો 10% અમે લીધું બરાબર, પણ તો એમાંથી બે માણસ અમારા પાસે ઓલો ગરીબ હતા. હવે ઈ ગરીબનો અમે ભલા કરવા જઈએ તો અમે ગરીબ થાય. ઈ સરકાર આપે, સરકાર તમને આપી છે ને બતલ. એમને તો આંદોલન કર્યું, એ તો આંદોલન કર્યું એટલા માટે મળે, બાકી તમને ક્યાં કોઈ ઘરે દેવા આવ્યું હતું? તો આંદોલન શું કામ કરવું પડ્યું? આંદોલન કરવું પડ્યું તો એ અમારા ગરીબ માણસો કર્યા હતા ને. ભલે અમે એટલે તમે તમારા એમ નહીં, તમે તમારા સમાજના લોકોને તમે ઉપર નથી લાવી શકતા, એનો મતલબ એવો થયો ને. હું તો મારા સમાજ માટે, હું આજે ક્રિષ્ના પટેલ માટે 3 દિવસથી વિડીયો બનાવું છું કે ભાઈ તે કઈ રીતે મારા સમાજના છોકરાઓને આતંકવાદી કીધા, લુખ્ખા કીધા, હરામી કીધા. એમને તમારી સરકાર એસસી જાતિ કાર્ડ નાખે તો પોસાશે ને તમને? બધાની કાઢ નાખો ને, અનામત નીકળી જશે. ના તમને પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ કોને છે? સાંભળો. પ્રોબ્લેમ તમે એમ કીધું કે મારી જાતિ ઊંચો લાવી શકીશ. જયરાજભાઈ સાંભળો, જયરાજભાઈ પ્રોબ્લેમ કોને છે ખબર છે? તમારા જો કહેવાતા જે ઊંચી જ્ઞાતિના જે છે ને એને પ્રોબ્લેમ છે. બાકી સાંભળો, એનું તમે ના પ્રોબ્લેમ નથી તો હું જવાબ આપું તમને, એનો જવાબ આપું. 1955 જયારે બંધારણ આપણે લાગુ પડ્યું ને, ત્યારે એની અંદર બંધારણની અંદર કલમ 17 હતી, પ્રોટેક્શન ઓફ સિવિલ રાઇટ્સ. એનો મતલબ એવો થાય કે તમે સામાન્ય જીવન જીવી શકો, તમે ક્યાંય પણ ખાઈ પી હરી ફરી શકો અને તમે મન ફાવે કરી શકો, બરોબર. પણ જયારે 1989 ની અંદર આ જે શેડ્યુલ કાસ્ટ માટે જે એટ્રોસિટી નો કાયદો શું કામ આવ્યો ખબર છે? એ જયારે 89 પહેલા, એટલે કે માની લો 30 વર્ષ સુધી, 48 થી લઈને 89 સુધી તમે જે લોકો અત્યાચાર કર્યા ને અનુસૂચિત જાતિના લોકો માટે, એ વાત છે વડાપ્રધાન જે આપડા રાજીવ ગાંધી હતા એને સુધી ખબર પડી. એટલે એ વ્યક્તિએ પછી એટ્રોસિટી નો કાયદો કાઢ્યો. તો અમે ક્યાં ઊંચા નીચા હતા? આપણે બધા હરખા જ હતા. તો તમારે એ લોકોને, અનુસૂચિત જાતિના લોકોને એમ કેમ કેવું પડ્યું ભાઈ તમે તો નીચા છો, તમારે અમારાથી દૂર રહેવું પડે, તમે ઘોડી ઉપર ના ચડી? આજની તારીખમાં પાટણ છે, બનાસકાંઠા છે, થરાદ છે, વાવ છે, કાંકરા ગામ છે, એની અંદર હજી એવું કહે છે કે ભાઈ આ તો આને અનુસૂચિત જાતિના નીચા વર્ગના કહેવાય. તો હજી જો તમને અત્યારે જો તમારા મગજમાંથી આ વસ્તુ ના નીકળતી હોય તો વિચાર કરો કે જયારે સંવિધાન લખાણું એના 30 વર્ષોમાં તમે કેટલો અત્યાચાર કર્યો હશે. મારો ભાઈ, એટલે તો સરકારે આ જાતિઓ એસસી લગાડ્યું છે કે તે પછી તમે કદાચ તમારે 2 માણસ 5 માણસ ગરીબ હોય તો એ ઊંચા આવે. એમ નહીં, એટ્રોસિટી હું કામ લગાડો કે તમે લોકો જાણી જોઈને એવું કહેતા હતા કે ભાઈ આ તો નીચ વર્ગના કહેવાય, તમે એને ઘોડી ઉપર નતા ચડવા દેતા. અમારા ગામની સાંભળો કહું, મારા ગામની અંદર દરબાર લોકો રહેતા હતા. મારી મમ્મી મારા પપ્પા જે મજૂરી કરવા જતા હતા ને, ત્યાં મજૂરી પણ નતા આપતા, વેઠ પ્રથા કરાવતા. આજે તારી દાડી આપી દે, કાલે આપી દે, પરમ દાડે આપી દે, પછી એમ કે તારી દાડી તારી ઘરવાળીને આપી, તારી દાડી તારા ઘરવાળાને આપી, એમ કરી 2 ને બધાડે. 2 હામાં આવે તો પછી દરબાર ફરી જાય, ના મેં તો આપી દીધી, આ લઈ ગયો તો પેલો લઈ ગયો. તો મારા બાપા પછી સિટીમાં આવી ગયા, હું સિટીમાં આવ્યા, પછી હું મેગા સિટીમાં આવી ગયો અને મેં માસ્ટર ડિગ્રી કરી. ત્યારે અમને ખબર પડી કે ભાઈ હકીકતની અંદર, અને એટ્રોસિટી તો 89 માં આવી. એના પેલા તો બધા માટે સર્વધર્મ સંભાવ હતો, તો અમે તો કોઈનો વિરોધ નતા કરતા. તો એની પેલા અમારા જોડે આવો જાતિવાદ કેમ કરો? એનું ઉદાહરણ તમને આપું, સાંભળો. કેમ કર્યો એનું કારણ શું? એનું કારણ શું? અમારી પાસે ન પૂછવાનું. પણ તમને આજે તકલીફ પડી, મેં તમને કીધું, મેં તકલીફ પડી એમ નહીં, તમે એમ કહો સામે કીધું કે ભાઈ તમારી જાતિ છે ને પૈસા કમાવો. તમે હજી સાંભળો, ના તમે હજી તમારા મગજની અંદર મનુવાદી વિચારતા. તમે આગળ બોલ્યા કે અમે ઊંચા વર્ગના છો, અમે પછાત નથી. તમે તમારા રેકોર્ડિંગ ની અંદર છે, તમે સાંભળી લેજો. તમે રેકોર્ડિંગ કરો છો ને, તમે શું બોલ્યા કે હું કહેવત ઊંચા વર્ગનો છું. તો આજે તમારા મગજની અંદર હજી એ ઊંચું નીચું નથી જતું, તો તમે આજે ઇક્વલાઇઝેશન ની વાત ક્યાંથી કરી શકો? તમારા મગજમાં પણ તમે નથી લાવવા. તમે ક્યાં આવવા દીધા? તમે ક્યાં આવવા દીધા અમને લોકો? સાંભળો પેલા, તમારે અમારા દ્વારકા જિલ્લામાં તમારી જ્ઞાતિ મતલબ શું કેવાય, લાકડા કાપવા, બર્તન કાપવા, મચ્છી મારવી, એ સાહેબ ને બધું ઓલું કામ કરતું હોય છે. અમુક મંદિર ની પાસે પણ બેઠા હોય છે. તો એ બધાને ઊંચા લાવવા સરકારે આ કાસ્ટ લાવી છે ભાઈ, એસસી. કોણે કીધું? એ તો ઓલરેડી આ તો મનુસ્મૃતિમાં લખેલું છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. શૂદ્રમાં તો એ તો બાબા સાહેબે ખાલી શેડ્યુલ કાસ્ટ તો સાંભળો, એ તો ભણી ગણીને ખાલી એને એવું નામ આપ્યું છે. બાકી તો એ તો મનુસ્મૃતિમાં લખેલું છે કે ભાઈ ક્ષત્રિયો કોની સેવા કરે, તો કે બ્રાહ્મણોની. વૈશ્ય કોની કરે, તો બ્રાહ્મણોની, ક્ષત્રિયોની. અને શૂદ્ર તો કે 3 વર્ષની. અને ગીતામાં એવું લખેલું છે કે તમે કર્મ કરે જાઓ, ફળની ઈચ્છા ના રાખો. તો આજે તમે દાડી કરવા જાઓ, મહેનત કરવા જાઓ, તમને ફળ ના મળે, તમે બીજે દાડે જશો ને? તો અમારે વેદ પ્રથા એમ નહીં, સેવા એના માટે કરવાની.
એમની સેવા એના માટે કરવાની, મહેનત કરતા હોય તો રૂપિયા નહીં માંગવાના, હક અધિકાર ની વાત જ નહીં કરવાની. કેને રૂપિયા નથી આપતા ભાઈ? બધા રૂપિયા આપે છે. કોણે કીધું? અરે પણ હું તમને ઉદાહરણ સાથે તમારા જાતિના માણસો ઢોલ વગાડવા આવે છે તો અમે કઈ મફતમાં શું કે મફતમાં ન આવે કોઈ માણસ. મફતમાં અત્યારે 2026 ચાલે છે મારો ભાઈ. અત્યારે મફતમાં અત્યારે કોઈ ના આવે. સમજાડું તમને. એ તો અત્યારે જાગૃત થયા છે એટલે ને, બાકી 89 પહેલા શું હતું? હું તમને એ કહેવા માંગુ છું. અને સાંભળો, જન્મ નહોતો મારો ભાઈ. કોણે કીધું? હું 89 નો જન્મ છે, બરોબર? મારી વાત સાંભળો, એ તો 1 વર્ષ થયું છે, પણ એના પહેલા જે મારા બાપ દાદા ઉપર જે અત્યાચાર થયો છે, અને એ વાત એમણે વડાપ્રધાન આપણા રાજ્ય કોણે કર્યા અત્યાચાર જ થયા હતા. સાંભળો, આપણે અંગ્રેજો જયારે ભારત છોડીને ગયા તો આજે બાપ મરી જાય એટલે બધી સંપત્તિ ઉપર છોકરાઓનો બધાનો ઇક્વલ અધિકાર હોય ને. તો અંગ્રેજો જયારે ભારત છોડીને ગયા તો બધાને સમાન જમીનનો ભાગ કેમ ના મળ્યા? અનુસૂચિત જાતિના લોકોને તો જરાય નથી. તમારી પાસે તો રજવાડા હતા, તો રજવાડા તમારી પાસે ક્યાંથી આવી ગયા? તમને કોણે દાનમાં આપ્યા હતા? રજવાડા તો ભાઈ અમે તો જીતેલા. તમે જીત્યા. જયદીપભાઈ એક મિનિટ સાંભળો, 93 રજવાડા હતા. કેટલા? 93 562 હતા. મને ખ્યાલ છે 562 દેશી રજવાડા હતા. સંયુક્ત પ્રાંત હતા ને 93 જે હતા ગુજરાતમાં કહું છું. બરોબર. હવે હું એમ કહું છું તો પછી અંગ્રેજો રાજ કરતા હતા ત્યારે તમે શું કરતા હતા? તો અંગ્રેજોના અંડરમાં હતા કે તમે અંગ્રેજોની વિરુદ્ધમાં હતા? અમે અંગ્રેજોના અંડરમાં નહોતા. તો પછી તો એમ નહીં તો અંગ્રેજો કોના ઉપર રાજ કરીને ગયા? અમારા ઉપર કે તમારા ઉપર? અંગ્રેજો જે છે ને ભારત દિલ્હી ઉપર રાજ કરી. અમારા ઓખા મંડળમાં અંગ્રેજ આવ્યા નથી. મુરુબા માણેક નો ઓળખો? જોધા માણેક. એવું જ તમારે? તો પછી આ તો એવું કોણે કીધું? આખા ભારત ઉપર રાજ કરીને ગયા? તો ભારત ઉપર રાજ કરીને ગયા હશે, પણ અમારે ત્યારે ગુજરાત આખું રજવાડું નોખું હતું. તમારા ઉપર નથી કરી. કોણે કીધું? તો લે પણ જોઈ લે ને, તું ખુદ જોઈ લે ને. જો પાછા તું તારી ઉપરની વાત જ નહીં. આમ જો મારો ભાઈ, આમ જો તમે ખુદ જોઈ લ્યો છે, ગૂગલ માં સર્ચ મારી જોઈ લ્યો કે અંગ્રેજ દ્વારકા જિલ્લામાં આવ્યા છે કે નથી આવ્યા, જોઈ લ્યો તમે. એમ નહીં, મારી વાત સાંભળો. આપણે હું તમને એમ કહું, કયો ભારતની અંદર એવો જિલ્લો છે કે તાલુકો છે ત્યાં રેલવે નથી? રેલવે ઈ રેલવે છે ને તમારે ત્યાં? નહોતી. કોણે કીધું નથી? નહોતી. અમારા દ્વારકામાં નહોતી રેલવે. રેલવે થઈ છે હમણાં 1950 પ્લસ પછી થઈ છે રેલવે અહીંયા ભારતમાં. લઈને કોણ આવ્યું? અંગ્રેજો કે બીજા કોઈ? અંગ્રેજો લઈને આવ્યા ને. તો લઈને આવ્યો તો એનો મતલબ અમારે ભારત સરકારે નાખી. કોણે કીધું? કોણે કીધું? ભારત સરકારે રેલવે નાખી છે ભાઈ. અહીંયા અંગ્રેજ નથી નાખી ગયા. એવું છે? નવાઈ લાગે મને તો. એટલે તમે એવું કહો કે અમે આઝાદ હતા એમ? તમે એવું કહેવા માંગો છો? હા, તો પણ તમે ગૂગલ માં લખી લો ને. તો આપણે આશા રાખીશું. સાંભળો, આપડા તમારું જે રેકોર્ડિંગ જે છે ને, આપણે પબ્લિક પાસે આશા રાખીએ કે ભાઈ તમારું દ્વારકાની અંદર અંગ્રેજોના અંડરમાં હતું કે નહીં. પબ્લિક જવાબ આપશે. પબ્લિક જવાબ બરાબર, આપણે જોશું. વાંધો નહીં, બરોબર. અને પણ મને એક જતા એક સવાલનો જવાબ તો દેતા જાવ. આ જે ઇન્દ્ર જે છે, બરોબર, એને જે અહલ્યા જોડે દુષ્કર્મ કર્યું હતું, તો આજે એને કેમ બાળવામાં નથી આવતો? રાવણ ને તો કાયમ બાળો છો તમે દર વખતે દશેરામાં. ઇન્દ્ર જે છે ગૌતમ ઋષિની પત્ની છે અહલ્યા, એના જોડે એને રૂપ બદલીને, મને નહીં ખબર રૂપ બદલાય કે નથી બદલાતું, પણ એમાં લખેલું છે. તો એના ઉપર તો પછી એને કેમ નથી બાળતા? આજે તમે કોઈની બૈરી ઉપર રેપ થાય તો 376 લાગી જાય કાયદા મુજબ. એ વખતે એ રેપ કરી ગયો તો જાણતા અજાણતા, કદાચ એને પણ નહીં ખબર હોય. પણ હવે લખેલું કેટલા નહીં, એક વાર કર્યો તો, બે કર્યો તો, પાંચ કર્યો, એક વાર કર્યો તો. રાવણે કેટલા કર્યા? પૂછજો કેટલા કર્યા? સીતાજી ઉપર કેટલા કર્યા હતા? એને તો ટચ બી નથી. તો પછી પેલા કેટલા કર્યા હતા? તમારી પાસે છે ઓન પેપર પુરાવા હોય તો રામાયણમાં લખેલી વસ્તુ વાત કરશો આપણે? હા, રામાયણમાં લખેલું, ગૂગલ માં સર્ચ માં લ્યો. અત્યાચાર કર્યા હતા, રેપ નહીં, અત્યાચાર કર્યું હતું. નહીં તો પછી આ રેપ મોટો કે અત્યાચાર મોટો? અત્યાચાર મોટો ભાઈ. રેપ મોટો ને મોટો કહેવાય ભાઈ. નહીં એટલે બંનેમાં, એમને બંનેમાં મોટું કોણ, રેપ કે અત્યાચાર? રેપ મોટો છે, પણ એવું રેપ મોટો છે. સાંભળો ને, હવે સાંભળો, રેપ મોટો છે ને બરાબર 100 અત્યાચાર, એટલે 100 અત્યાચાર કરી નાખ્યા છે. હે 100 અત્યાચાર રાવણે કરી નાખ્યા છે ને, આ એક રેપ કર્યો. ઈ ખોટો જ છે ભાઈ. ઇન્દ્ર સારું કામ કર્યું જ નથી, બરાબર? હા, તો પછી એને ક્યારે બાળવાનું ચાલુ કરશો તમે? બાળવાનું ક્યારે ચાલુ કરશો? હવે ઈ મારા આગળ સવાલ ન પૂછો ભાઈ. બાળવાનું ચાલુ એવું હતી, એવી નથી. અત્યાચાર કર્યો છે તો ઈ ભાઈ ખરાબ. હું ક્યાં માંગુ છું, ખરાબ છે. હા, ખરાબ છે. પછી તો પછી આ રામ જે છે મર્યાદા પુરુષોત્તમ કહેવાય છે, બરોબર? આપણે માનીએ તો શંભુક ઋષિનું માથું કેમ કાપ્યું? શંભુક ઋષિનું માથું કેમ કાપ્યું એમ કહ્યું? હા, કેમ કાપી નાખ્યું?
તો ભાઈ ઈ છે ને એને ધર્મ વિરુદ્ધ કાર્ય કરતા. શું કર્યું તું? જો આજે કેવું માની લો, આજે કોઈને યજ્ઞ કરવો, હવન કરવો, તો કેવો ધર્મ હતો એ વખતે કે શુદ્રો વાંચી ના કે ધર્મ આપણે યજ્ઞ ના કરી શકે એવું? તમે એક વ્યક્તિ ભણી શકે ને બીજો ના ભણી શકે એવું? તો આજે વાલ્મીકી રામાયણ તમે કહો છો, તો વાલ્મીકીજી પેલા જ હતા ને, તો એને કેમ નહીં માર્યા? તો એના જોડે કેમ પાર્સાલિટી થઈ? વાલ્મીકીજી પણ તો અનુસૂચિત જાતિમાંથી ગણાય છે ને મારા ખ્યાલ પ્રમાણે. તમે આજે સ્વીકારો છો, બધા લોકો બધા વાલ્મીકી જયંતિ પણ મનાવે છે, તો બંનેમાં સાચું કોણ? તો એને કેમ નહીં માર્યા? ને આ શંભુકને મારવાનું કારણ શું? હવે ભાઈ મારો ભાઈ નથી ખબર. હા કે ના? તો વાંચી લેજો ને પછી મારા જોડે મસ્ત ડિબેટ કરજો, બરોબર? હું આશા રાખું છું કે બીજી વાર તમારો ફોન આવે અને આ બધા સવાલોના જવાબ સાથે, બરોબર? હા. સ્મૃતિ કેટલી છે, કઈ કઈ છે, પુરાણો કેટલા છે, કયા કયા છે, ઉપનિષદો. એનું તો મારે વાંચવાની જરૂર ના હોય, કે જરૂર પડે તો પોલીસ સ્ટેશનમાં વ્યા જાવ, પણ જે આ કદાચ મંદિરમાં જવાથી આપણે કઈ શીખવા નહીં મળે. પણ તમે મારા જોડે ડિબેટ કરવા આવશો, બરોબર, તો થોડુંક મારા માટે તો વકીલ હશે. મારે કદાચ પોલીસ સ્ટેશનમાં જવાનું થશે ને, તો મારા માટે તો વકીલ હશે. મને તો ઓલરેડી બેલ કરાવી દેશે. મને તો મારો વકીલ ભણેલો હોવો જોઈએ, બરોબર? પણ તમને આવી ડિબેટ નો જવાબ આપવા આવશે? જરા કે તમે પ્રિપેર કરીને આવજો. આપણે બહુ ઔપચારિક આપણે વાત કરીશું. આપણે કોઈ તું તારી નહીં કરીએ, બરોબર? તમારી 22 વર્ષની ઉંમર છે ને, મારી એટલો અનુભવ છે, એટલા માટે હું તમને કહું છું. હું કોઈ તમને એવું નથી કહેતો હું તમારાથી મોટો છું. કદાચ વિચારોની અંદર કદાચ તમને 19-20 હોઈ શકે, પણ જરાક હું આશા રાખું છું કે તમારો બીજી વાર ફોન આવે ને આપણે બહુ સારી રીતે વાત કરીશું. એ સારું. હા, જય ભીમ. જય.